ડાંગ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી વચ્ચે આહવામાં માત્ર 2 કલાકમાં 2.04 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં સરેરાશ 20.33 mm વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 1.74 ઇંચ. ડાંગ જિલ્લામાં બપોર બાદ વીજળી અને પવન સાથે ધોધમાર વરસાદ. ગિરિમથક સાપુતારા ખાતે 1 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘાવી માહોલ. વડિયા પંથકના ખાખરિયા, સૂર્યપ્રતાપગઢ, અનીડા, મોટા ઉજળા અને ચોકી સહિતના ગામોમાં વરસાદ. વડોદરાના શિનોર પંથકમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા. સાધલી, તેડસા અને માંજરોલ ગામમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટના કોટડા, સાંગાણી સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ. આગોતરું વાવેતર કરેલા પાકને નવું જીવનદાન મળ્યું. રાજકોટના ગોંડલમાં ધીમી ધારે વરસાદ થતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત. વરસાદને કારણે શહેરના અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. તાપીના ઉકાઈમાં વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની પધરામણી. 1 કલાક સુધી ધોધમાર વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ખાબક્યો. ગીર સોમનાથના ઉનામાં વાતાવરણમાં પલટો. ઉનામાં પવન સાથે ઝરમર વરસાદ. બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગુજરાતના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું. આગામી 2 થી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી. 5 થી 15 મિલીમીટર પ્રતિ કલાક વરસાદની શક્યતા. ચોમાસું ગુજરાતની બોર્ડર સુધી પહોંચશે. હજી મોડી રાત્રે વરસાદના પ્રવેશની શક્યતા. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સત્તાવાર જાહેરાત. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. અમરેલીમાં સળંગ ચોથા દિવસે વરસાદ ખાબક્યો. સાવરકુંડલામાં બપોર બાદ ઝાપટા. જાફરાબાદ, ખાંભાબાદ, સાવરકુંડલામાં વરસાદ. ગીર સોમનાથમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદનું આગમન. જસાધાર, વડલી સહિત ગામોમાં વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ નોંધાયો. ગીર ગઢડા ધોકડવા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો. ધોકડવા, સામેદર, બેડિયા, મોતીસર સહિતના વિસ્તારોમાં ઝાપટા. ગીર નજીક આંબાડા, ઉગલા, જસાધારમાં ભારે વરસાદ. ગુજરાતમાં વિધિવત રીતે આવતીકાલે નૈઋત્યનું ચોમાસું બેસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને જીએસઆરટીસીના અધિકારીઓની બેઠક મળી. પરિવહન સેવા આધુનિક બનાવવા પર બેઠકમાં ચર્ચા. જીએસઆરટીસી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કલોલના 500 રોડ વિસ્તારની સોસાયટીઓમાં નળમાં ગટરનું ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ. સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાના ભયને લઈ તંત્ર સામે બેદરકારીના આક્ષેપ થયા. પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવાના મામલે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન. ગુજરાતમાં 90 કેસ પરત ખેંચવાના બાકી. કેસ પરત ખેંચવા સરકારે બાંહેધરી આપી હોવાનું નિવેદન. 6 વર્ષથી પડતર માંગણીને લઈ આરોગ્ય કર્મચારીઓનું સરકારને મોટું અલ્ટિમેટમ. 30 જૂન સુધીમાં માંગણીઓ સંતોષવા માંગ. એફએચડબલ્યુ માટે 2900નો ગ્રેડ પે મંજૂર કરવા રજૂઆત. અમદાવાદમાં કોચિંગ ક્લાસ પર ફાયર સેફટીની ચકાસણી. અમદાવાદ ફાયરની ટીમે અલગ અલગ ક્લાસ પર ચકાસણી હાથ ધરી. ફાયર સેફટીની વ્યવસ્થા કરવા ઇન્સ્ટિટ્યૂટને 7 દિવસની નોટિસ આપવામાં આવી. અમદાવાદના પાલડી સ્થિત વર્ધમાન ફ્લેટમાં શ્વાન પકડવાની કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ ગુનો નોંધાયો. 2 શખ્સો સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અસલી બ્લડ પ્લાઝમા કાઢી સલાઇન વોટર ભરી કૌભાંડ આચરતી ગેંગને ઝડપી પાડી. 4 આરોપીઓની 11 લાખથી વધુની કિંમતની 1140 બેગ સાથે ધરપકડ. અમદાવાદના માનસી સર્કલ પર ફાયર ચેકિંગ દરમિયાન ટ્યુશન ક્લાસમાં એક વ્યક્તિ પસાર થઈ શકે તેટલો સાંકડો રસ્તો. જોખમી સ્ટ્રક્ચર મળતા ટીમે નોટિસ ફટકારી. અમદાવાદની 16મી જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા માટેની તૈયારીઓ પૂરજોશમાં. મંદિર પરિસરમાં ભગવાનના 3 રથનું સમારકામ. રંગરોગાન અને ઉપેરણા બનાવવાનું કામ શરૂ. અમદાવાદના સૈજપુરમાં રોડના કામમાં ગંભીર બેદરકારી સામે આવી. નવા આરસીસી રોડની વચ્ચે રાખી દીધો પાણીનો વાલ્વ. વાલ્વ ખુલ્લો રહેતા અકસ્માતનો ભય. કોન્ટ્રાક્ટર મનમાની કરતો હોવાના આરોપ. રાજ્યમાં રિક્ષાના ભાડામાં વધારાને સરકારે આપી સત્તાવાર મંજૂરી.
મિનિમમ ભાડામાં ₹5નો વધારો, હવે મિનિમમ ભાડું ₹25 વસૂલાશે. રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર ₹20 નક્કી કરાયું. અમદાવાદના વાસણા બેરેજની કામગીરી પૂર્ણ. વાસણા બેરેજમાં 19 નવા દરવાજા ફિટ કરવામાં આવ્યા, જ્યારે 10 જેટલા જૂના દરવાજાનું રિપેરિંગ કરાયું. ₹10 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશોત્સવ. અમદાવાદમાં 775 શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. ઓઢવ ખાતે મંત્રી ઋષિકેશ પટેલે પ્રવેશોત્સવ સફળ બનાવવા વાલીઓને અપીલ કરી. અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારાને આવકાર મળ્યો. ભાડા વધારાને આવકાર્યો છતાં રિક્ષા ચાલકોનો ભારત ટેક્સી સામે વિરોધ. રિક્ષાઓ પર લગાવવામાં આવ્યા વિરોધના પોસ્ટર્સ. અમદાવાદમાં ઝેડ સિક્યોરિટીવાળા મહાનુભાવોના કાર્યક્રમ માટે કમિશનરે એસઓપી જાહેર કરી. વીઆઈપી કાર્યક્રમો માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નોડલ ઓફિસર હાજર રહેશે. બોર્ડની ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થશે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર કરવામાં આવશે. 2,70,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરત રેલવે ગોડાઉનના બ્રિજનો 2 પિલ્લર વચ્ચેનો ભાગ અચાનક નમી પડ્યો. મોટો ભાગ નમી પડતા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો. ડિઝાઇન બદલાતા બ્રિજ તોડ્યાનો તંત્રનો બચાવ. સુરત ક્રાઇમ બ્રાન્ચે સારોલીમાં ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો. આરોપી સુરેશ શાબને ઓડિશાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો. 2 વર્ષ પહેલા સારોલીમાં કર્યું હતું ફાયરિંગ. સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે 40 પાનાનો રિપોર્ટ સોંપાયો. રિપોર્ટમાં 15 જેટલા અધિકારીઓના નામ સામેલ. અધિકારીઓએ કહ્યું, અમે સીમાંકન માટે ગયા હતા. નોટિસ આપવાના મુદ્દે અધિકારીઓનું મૌન. સુરતમાં લૂંટ ચલાવતી રિક્ષા ગેંગના 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. 2 મહિલા અને 2 પુરુષની કરાઈ ધરપકડ. રિક્ષામાં મુસાફરોને બેભાન કરીને લૂંટ ચલાવવામાં આવતી હતી. સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને પોલીસે દબોચ્યો. આરોપી કુશાલસિંહ રાજપૂતે 14 વર્ષીય સગીરાને બનાવી હતી હવસનો શિકાર. ગોંડલમાં ઉંબાડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાને કારણે એક એસટી બસ ફસાઈ. સ્થાનિકોએ આ મુશ્કેલીના કાયમી ઉકેલની માંગ કરી. લખનૌ અગ્નિકાંડ બાદ રાજ્યમાં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક બાદ કોંગ્રેસ શહેર પ્રમુખે નિવેદન આપ્યું. દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર સુધરતું નહીં હોવાના રાજદીપસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા. રાજકોટમાં કટારિયા ચોકડી આવાસ યોજનામાં ભાજપના નેતાઓનો જ વિરોધ. 576 આવાસની ટેન્ડર પ્રક્રિયા પહેલા વિવાદ. પ્લોટની જગ્યા બદલવા નેતાઓની રજૂઆત. ઉપલેટામાં મોજ નદી પરનો ઐતિહાસિક પુલ બિસ્માર હાલતમાં. પુલ પર મોટા ખાડા અને ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય. રાજકોટમાં પાટીદાર દીકરીના વિવાદ મુદ્દે ધારાસભ્ય રમેશ ચિલાલાનું નિવેદન. લગ્ન કરવાનો દરેકને સ્વતંત્ર અધિકાર. માતા પિતાના માર્ગદર્શન હેઠળ લગ્ન કરવા વિનંતી કરી. જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા જળાશયો ખાલીખમ થયા. વરસાદ ખેંચાતા જૂનાગઢના ખેડૂતોનો મોંઘો પાક સુકાઈ જવાની ભીતિ. પશુ માટે લીલા ઘાસચારાની અછત ઊભી થઈ. મોરબીના જેતપરમાં નવો પરિપત્ર જાહેર કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું. કામ બંધ ન થાય ત્યાં સુધી એસડીએમ ટીમનું ચર્ચાનું આમંત્રણ ફગાવી દીધું. મોરબી ખાતે શાળા પ્રવેશોત્સવમાં મહિલા સશક્તિકરણના ધજાગરા ઉડ્યા. હળવદના કડિયાણા ગામે જોવા મળ્યો પતિરાજ. જિલ્લા પંચાયત સદસ્ય ભગવતીબેનને બદલે પતિ ગિરીશ નકુમ હાજર. સહેલામાં પીજીવીસીએલના વીજ ફીડર બંધ રહેતા પાકને નુકસાન થવાની ભીતિ. તાલુકા પંચાયત સદસ્યની આગેવાનીમાં ખેડૂતોએ કચેરીએ હોબાળો મચાવી ધરણાની ચીમકી આપી. વેરાવળમાં તાલાલા રોડ પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. દબાણ કરાયેલી સરકારી જમીન પર બુલડોઝર ચલાવી 3,291 ચોરસ મીટર જમીન મુક્ત કરાવી. સુરેન્દ્રનગરમાં 5,000 એકર જમીન ખાનગી કંપનીને આપવાને મુદ્દે અગરિયાઓનો વિરોધ પ્રદર્શન. માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી. અમરેલીમાં વડિયા ખાખરિયા રોડ પર નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ. આસપાસના ખેતરો પાણીમાં.
ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોડાઉનમાં દરોડા પાડ્યા. રંગીન કેમિકલથી ભેળસેળ કરાયેલી 4000થી વધુ કિલોગ્રામ નકલી વરિયાળી સીઝ કરી. મુદ્દામાલ જપ્ત કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા. જિલ્લાનો સીપુ ડેમ થયો ખાલીખમ. દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં જળસ્તર પણ ઘટ્યા. પાટણમાં રાધનપુર તાલુકા પંચાયતના સદસ્યે વિકાસ એજન્સીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. પેદાશપુરા ગામમાં કચરો ઉપાડવાની બેટરી સંચાલિત છકડી ખેંચીને દુર્દશા લઈને સવાલો ઉઠાવ્યા. મહેસાણાના બહુચરાજીમાં બ્રિજની સ્થિતિ બિસ્માર. તેજપુરા કાનપુરા કેનાલનો બ્રિજ જર્જરિત. અનેક ગામડાઓને જોડતો બ્રિજ બિસ્માર. પુલ પર લાગેલી લોખંડની એંગલ સડી ગઈ. દાંતામાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા. પાણી ભરાવાની સમસ્યાને કારણે આવતા દર્દીઓ અને તેમના પરિજનોને ભારે હાલાકી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે જન્મદિવસ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસ પર બ્લડ ડોનેશન કેમ્પ અને સેવા કાર્યનું આયોજન કરાયું. ભિલોડા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષની પસંદગીને લઈને હોબાળો. કોંગ્રેસ સભ્યોએ ગેરસમજ અને પ્રક્રિયા અંગે વાંધા ઉઠાવી બેઠક મોકૂફ રાખવાની માંગ કરી. લગાવી પ્રદર્શન. આણંદ શહેરમાં મોટી ખોડિયાર રોડ પર જાહેર માર્ગ પર ભૂગર્ભ ગટરો ઉભરાવાનું કારણે હેરાન. પેટલાદના વડગલા ગામે નવી આંગણવાડીનું લોકાર્પણ. ધારાસભ્ય વિપુલભાઈ પટેલના હસ્તે લોકાર્પણ. આણંદના મોટી ખોડિયાર રોડ પર નવી ભૂગર્ભ ગટરમાં હજુ 10% જોડાણ પણ નથી થયા. ત્યાં દૂષિત પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ. લોકોએ નારા લગાવી પ્રદર્શન કર્યું. પેટલાદમાં નગરપાલિકા હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન. સામાન્ય સભામાં વિવિધ કમિટીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આણંદના બોરસદ નગરપાલિકાની બેઠકમાં હોબાળો. સત્તાધારી પક્ષે ઉતાવળે કામે મંજૂર કરતા વિવાદ સર્જાયો. 37 કામ હોવા છતાં બેઠક 5 મિનિટમાં સંકેલાઈ. ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં સજા. રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને પત્નીને કોર્ટે સજા સંભળાવી. આપના એમએલએ ચૈતર વસાવા સહિત 9 લોકો દોષિત જાહેર. ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સરકાર પર આદિવાસીઓ પર અત્યાચાર કરવાનો આરોપ લગાવી ન્યાયપાલિકા સામે પણ શંકા વ્યક્ત કરી. ચૈતર વસાવા સાથે મજબૂતીથી ઉભા રહેશે તેવું નિવેદન આપ્યું. નવસારીના થાલા ગામે કોલેજથી વસુંધરા ડેરી રોડ પર જૂનો ડામર પીગળી જતા ટાયરો ખરાબ થવાની ભીતિ. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વલસાડમાં ચૈતર વસાવા કેસ પર પ્રતિક્રિયા આપતા ડાંગ સાંસદ ધવલ પટેલે આવી પ્રતિક્રિયા. ચૈતર વસાવાએ અગાઉ પણ 19 જેટલા ગુના કર્યા હોવાનો સાંસદ ધવલ પટેલનો આક્ષેપ.